નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા જે છે એ પ્રથમ રાઉન્ડ માટેની એપ્લિકેશન મંગાવવામાં આવી ચૂકી છે। તો હવે આની અંદર તમારી શું પ્રોસેસ કરવાની રહે છે, તમે આ એપ્લિકેશન કઈ રીતે કરી અને એ જે છે 15 યુનિવર્સિટીની અંદર 2600 જેટલી કોલેજીસ છે એની અંદર ઘરે બેઠા કઈ રીતે એડમિશન લઈ શકો છો એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। અને બહુ બધા વિદ્યાર્થીઓને એ પણ ક્વેશ્ચન છે કે એમને ફોર્મ ફિલ કર્યું અને ત્યાર બાદ જે ચેકિંગ કરાવવાનું હોય ફોર્મનું એના માટે શું એમને જે અપ્લાય કર્યું ત્યાં જવાનું રહે છે કે પછી કઈ રીતે એમનું ફોર્મ જે છે એ અપ્રૂવ કરાવવાનું રહે છે, તો એના વિશે પણ સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બનાવી રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જે છે એમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ગુજરાત દ્વારા આ ઇન્ફોર્મેશન બહાર પાડવામાં આવી છે। ધોરણ 12 પછી રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં BA, BCom, BSc વગેરે જેવા 100 થી વધુ અભ્યાસક્રમોમાં જીકાસ પોર્ટલ મારફતે તમે પ્રવેશ મેળવી શકો છો। નોંધ, જે અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા ACPC, ACPDC કે ACPMC મારફત ન થતા હોય તેવા તમામ ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે જીકાસ પોર્ટલથી નીચે મુજબ સ્ટેપ અનુસરવાના રહે છે। તો એ સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન આપેલી છે। પહેલા તમારે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાનું રહે છે। નજીકના ફોર્મ ફિલિંગ સેન્ટર ખાતે વિનામૂલ્યે ફોર્મ ભરી શકશે, જેની લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। તમે વિનામૂલ્યે ફોર્મ જે છે જાતે પણ ભરી શકો છો અને નજીકની ફોર્મ ફિલિંગ સેન્ટર હોય ત્યાં પણ તમે ફ્રીમાં જઈને ફોર્મ જે છે ફિલ કરાવી શકો છો। વેરિફિકેશન કેન્દ્ર ખાતે વિનામૂલ્યે ફોર્મનું વેરિફિકેશન થઈ શકે છે। તો આનું લિસ્ટ પણ ટૂંક સમયમાં જે છે જાહેર કરી દેવામાં આવશે કે કયા કયા સેન્ટર જે છે જ્યાં જઈને તમે વેરિફિકેશન કરાવી શકો છો। ત્યારબાદ કોલેજ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ યાદી તૈયાર કરી પોર્ટલ પર જાહેર કરવામાં આવશે। સ્ટેપ 3 શું રહેશે કે કોલેજ જે છે એ જાહેર કરશે કે પ્રવેશ યાદી કે એમને કોને ઓફર લેટર જે છે એ આપ્યા છે। ત્યારબાદ વિદ્યાર્થીઓએ પ્રવેશ યાદી મુજબ ઓફર ચેક કરી નિયત સમયમાં OTP દ્વારા ઓનલાઈન પ્રવેશ કન્ફર્મ કરવાનો રહે છે। જે વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય એમને OTP દ્વારા પોતાનો જે છે પ્રવેશ કન્ફર્મ કરવાનો રહે છે। ત્યારબાદ કોલેજ યુનિવર્સિટી વિભાગ ખાતે નિયત સમયમાં રિપોર્ટ કરી પ્રવેશ કન્ફર્મ કરવાનું રહે છે। ત્યારબાદ તમારે યુનિવર્સિટી જ્યાં તમારે એડમિશન લેવાનું હોય ત્યાં જઈ અને તમારો એડમિશન ફરીથી ત્યાં જઈને કન્ફર્મ કરવાનું રહે છે। અહીં એમને વધુ જાણકારી માટે QR પણ આપેલો છે, જેને સ્કેન કરી અને તમે આની પણ વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો। ત્યારબાદ અહીં એમને બીજી ઇન્ફોર્મેશન આપેલી છે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટી તેને સંલગ્ન કોલેજમાં એડમિશન મેળવવા માટે ગુજરાત શિક્ષણ વિભાગની એક અનોખી પહેલ જે છે એ બહાર પાડી દેવામાં આવી છે। એની સાથે વિદ્યાર્થીઓ માટે જીકાસ પોર્ટલ પર એડમિશન ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા આજથી એટલે કે શરૂ થઈ ગઈ છે ઓલરેડી। આની અંદર બહુ બધા રાઉન્ડ હોય છે, પરંતુ અત્યારે ફર્સ્ટ રાઉન્ડ જે છે તો એને તમારે શું કરવાનું રહે છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 તો એ શરૂ થવાનો છે તારીખ 9/5/2025 થી લઈને 18/5/2025 સુધી। તો આની અંદર તમારે જે છે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહે છે, જે 2 મિનિટની અંદર થઈ જાય છે, જેનો વિડીયો પણ ચેનલ પર અવેલેબલ છે, તો તમે એ જોઈને પણ ક્વિક રજિસ્ટ્રેશન કરી શકો છો। રજિસ્ટ્રેશન ફી આપવાની રહે છે, પ્રોફાઇલ તમારે અપડેટ કરવાની રહે છે, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટીઓ કોલેજ જે પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી હોય એ કરી અને ત્યારબાદ આ ફાઇનલ ચેક કરી અને અરજી જે છે સબમિટ કરવાની રહે છે। આ તમારે જે છે સૌથી પહેલાં કરવાનું રહે છે। પછી અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરવાનું રહે છે। તો હજુ જે નજીકના વેરિફિકેશન સેન્ટર છે એની લિસ્ટ નથી આવી, પરંતુ જેને પણ આનું લિસ્ટ આવશે તો એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે। તમારે અત્યારે જે છે એ આટલી પ્રોસેસ જે છે કરી દેવાની રહે છે। ત્યારબાદ જે છે વેરિફિકેશનનું થઈ ગયું છે, ત્યારબાદ જે પ્રવેશ 1 હોય એની અંદર વિદ્યાર્થીઓ ડેશબોર્ડ પર પોતાનું લોગિન કરશે અને આની અંદર જે તમને ઓફર કરવામાં આવશે અને જો તમારે ઓફર સિલેક્ટ કરવો હોય તો તમે એ ઓફર સિલેક્ટ કરી અને પછી જે છે એ કોલેજમાં તમારે જવાનું રહેશે અને પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરી ત્યાં પણ OTP આપવાનું રહે છે। આવી રીતે જે છે 3 થી 4 રાઉન્ડ જે આવી રીતે થવાના છે। જો તમારો ફર્સ્ટ રાઉન્ડમાં તમને મનપસંદ કોલેજ ન મળે તો તમે સેકન્ડ, થર્ડ અને ફોર્થ રાઉન્ડ માટે પણ આની અંદર રાહ જોઈ શકો છો। અને સેકન્ડ અને થર્ડ અને ફોર્થ રાઉન્ડમાં તમારે જે છે ઓનલી કંઈ ચેન્જ કરવાનું નથી, પરંતુ મે બી તમને જો ચોઇસ ફિલિંગનું ઓપ્શન આપવામાં આવે તો તમે ચોઇસ ફિલિંગ ફરીથી જે છે કરી શકો છો, બાકી ફરીથી તમારે ફોર્મ જે છે એ ફિલ કરવાનું રહેશે નહીં। અહીંયા તમને ઇન્ફોર્મેશન આપી છે કે કોલેજે તમને ઓફર આપે તો પછી તમારે શું કરવામાં આવશે। કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશ ઓફરની ચકાસણી તમારે જે છે ચકાસી શકો છો કે તમને બતાવવામાં આવશે કે આ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીનો ઓફર હોય ત્યાં OTP થી કન્ફર્મ કરી દેવાનું રહે છે।
ઓફર લેટરની પ્રિન્ટ લઈ અને પ્રવેશ માટે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહે છે. કોલેજ ખાતે નિયમાનુસાર ફી ભરવી અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરવાનું રહે છે. તો આ પ્રોસેસ તમારે અત્યારે કરવાની રહે છે. અને જો તમારે એડમિશન ના લેવું હોય તો તમારે કોઈ પણ પ્રોસેસ કરવાની નથી. તમે સેકન્ડ, થર્ડ અને ફોર્થ રાઉન્ડ માટે જે છે એ રાહ જોઈ શકો છો. અને અમુક વિદ્યાર્થીને એવો ક્વેશ્ચન છે કે એમને 60% છે તો શું એમને રિઝલ્ટ મળશે? તો હા, એ જે છે કોલેજના મેરિટ પર રહે છે, કોલેજમાં કેવી રીતે એડમિશન આપે છે એના પર રહે છે. તમે અપ્લાય જરૂરથી કરી શકો છો. આ વિડીયોને વધુ શેર કરો જેથી જેમને આ ઇન્ફોર્મેશન જોતી હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે. અને જો કોઈ ક્વેરી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો. જેટલો બનશે એટલો જવાબ આપવાનો ટ્રાય કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.